નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં મુદ્દાને આધારે વાર્તા લખીશું. તમારે પરીક્ષાની અંદર મુદ્દાને આધારે વાર્તા લખવાની આવશે. તો પરીક્ષાની અંદર તમને આ રીતે સૂચના આપેલી હશે. નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપો. એટલે પરીક્ષામાં તમને આ રીતે અલગ અલગ નાના નાના થોડા મુદ્દા આપ્યા હશે. એને તમારે મુદ્દાના આધારે વિસ્તારથી એના ઉપર વાર્તા બનાવવાની રહેશે. તો આપણે જોઈએ, મુદ્દાને આધારે આપણે વાર્તા બનાવીશું. હવે જુઓ, બધા પોતાની નિબંધની નોટ કાઢી લો. પેન પણ જોડે રાખજો. તો અહીંયા શું છે? એક ખેડૂત. શું લખેલું છે? એક ખેડૂત. તો લખો, એક ગામ હતું. ફકરો પાડીને લખજો. એક ગામ હતું. એક ગામ હતું. તેમાં એક ખેડૂત હતો. તેમાં એક ખેડૂત હતો. લખો, એક ગામ હતું, તેમાં એક ખેડૂત હતો. હવે અહીંયા શું લખ્યું છે? 4 દીકરા. એટલે લખીએ આપણે તેને 4 દીકરા હતા. શું લખ્યું? અહીંયા શું હતું? એક ખેડૂત, 4 દીકરા. તો અહીંયા આપણે લખ્યું એક ગામ હતું, તેમાં એક ખેડૂત હતો, તેને 4 દીકરા હતા. તો પરીક્ષામાં આ રીતે તમને મુદ્દા આપેલા હશે. એના આધારે તમારે આ પ્રમાણે વાર્તા બનાવવાની રહેશે. હવે બીજું શું છે? 4 દીકરા આળસુ. શું છે? 4 દીકરા આળસુ. તો હવે આપણે લખીશું, આ 4 દીકરા આળસુ હતા. લખી નાખો આટલું. અહીંયા શું લખ્યું છે? ખેડૂતને ચિંતા. તો લખો, તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ
મદદ કરતા ન હતા. મદદ કરતા ન હતા. તો શું છે? એક ગામ હતું, તેમાં એક ખેડૂત હતો. તેને 4 દીકરા હતા. આ ચારેય દીકરા આળસુ હતા. તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા. એટલે ખેડૂતને ચિંતા રહેતી. પછી આગળ લખો, ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો. પણ તેની કંઈ અસર થતી નહીં. તેથી ખેડૂતને તેમની ચિંતા રહેતી. ચલો આટલું લખી લો પહેલાં. ચલો લખાઈ ગયું આટલું. હવે આગળ શું છે અહીંયા? ખેડૂતની માંદગી. ફકરો પાડીશું. એકવાર ખેડૂત બીમાર પડ્યો. તેને જીવવાની આશા રહી નહીં. તેણે વિચાર કરી અહીંયા શું છે? ચારે દીકરાઓને બોલાવવા. તો તેને વિચાર કરી ચારે દીકરાઓને
દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, હવે આગળ શું છે? દીકરાઓને બોલાવવા ખેતરમાં રૂપિયા ભરેલા ચરુ છે એમ કહેવું. તો ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ મને હવે જીવવાની આશા નથી. મેં આપણા ખેતરમાં તમારા ચારેય ભાઈઓ માટે રૂપિયા ભરેલા ચાર ચરુ દાટી રાખ્યા છે. મારા અવસાન પછી તે ચરુ કાઢીને લઈ આવજો. ચલો આટલું લખી લો. હવે આગળ લખાઈ ગયું ને. હવે જે ખેડૂત મરી ગયો હતો એને શું કીધું હતું કે ખેતરમાં રૂપિયા ભરેલા ચરુ છે.
તો હવે આગળ ફકરો પાડો. ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થયું. ચારે દીકરાઓએ, અહીંયા છે ને અવસાન, તો ચારે દીકરાઓએ પિતાની મરણ ક્રિયા સારી રીતે પૂરી કરી. હવે અવસાન પછી દીકરાઓએ ખેતર કાઢવું. તો મરણ ક્રિયા સારી રીતે પૂરી કરી. હવે ચારે દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઉપડ્યા. ચલો આટલું લખી લો પહેલાં. ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થયું. ચારે દીકરાઓએ પિતાની મરણક્રિયા સારી રીતે પૂરી કરી. હવે ચારે દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઉપડ્યા. પછી આગળ ફકરા મુદ્દામ શું છે? રૂપિયા ન મળવા. ચલો આટલું લખી લો પહેલાં. ચલો હવે આગળ શું છે? રૂપિયા ન મળવા, પછી બી વાવવા, તો રૂપિયા ન મળ્યા. તો હવે આગળ ચરુ, ફકરો ના પાડતા તેમાં તે ચરુ ક્યાં દાટેલા છે તે તો ખેડૂતે બતાવ્યું નહોતું. આથી દીકરાઓએ
આખું ખેતર, આખું ખેતર ખોદી કાઢ્યું, પણ તેમને રૂપિયા ભરેલા ચરુ મળ્યા નહીં. ચલો આટલું લખી લો. હવે આગળ શું છે? બી વાવવા. તો ફકરો પાડીને લખીશું, ચારે ભાઈઓ નિરાશ થયા. એવામાં ચોમાસું શરૂ થયું. વરસાદ પડ્યો. ચારે ભાઈઓએ વિચાર્યું, આપણે ખેતર તો ખેડી કે ખોદી લખો તોય ચાલે, ખોદી કાઢ્યું છે. માત્ર બી વાવવાના બાકી છે. ચાલો બી વાવી દઈએ. અહીંયા અવતરણ ચિહ્ન કર્યા હતા એ પૂરા કરજો. હવે આગળનો મુદ્દો જોઈએ, સારો પાક થવો અને પછી બોધ. બી વાવી દઈએ. ચલો આટલું લખી લો. ચારે ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા. થોડા વખતમાં બી ઉગી નીકળ્યા. અનાજ પણ ખૂબ પાક્યું. અનાજ
વેચી દેતા સારી કિંમત ઉપજી. આગળ આટલું લખી નાખો. ચારેય ભાઈઓ બહુ ખુશ થયા. હવે પિતાની વાત સમજાઈ. ત્યાર પછી દર વર્ષે તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરતા. ખૂબ અનાજ પાકતા તે ધનવાન થયા અને સુખી થયા. બોધ મહેનતના ફળ મીઠા હોય છે. બોધ શું મળે કે મહેનતના ફળ મીઠા હોય છે. ચલો કોઈને બાકી હોય તો લખી લો. હવે બાળકો અહીંયા જુઓ, તમને આ રીતે પરીક્ષાની અંદર મુદ્દા આપેલા હશે. એ મુદ્દાના આધાર ઉપર તમારે વાર્તા લખવાની રહેશે. પહેલાં મુદ્દામાં શું હતું આપણે જોયું. તો આ રીતે મુદ્દો હશે કે એક ખેડૂત, પછી બીજો શું છે, ચાર દીકરા, ચારે દીકરા આળસુ, ખેડૂતને ચિંતા, ખેડૂતની માંદગી, ચારે દીકરાઓને બોલાવવા, ખેતરમાં રૂપિયા ભરેલા ચરુ છે. આ બાકી હોય લખી લેજો. એમ કહેવું, પછી એ મરી જાય છે એટલે અવસાન, દીકરાઓએ ખેતર ખોદી કાઢ્યું, રૂપિયા ન મળવા, પછી પાછા બી વાવવા અને સારો પાક થવો. તો આ રીતે મુદ્દા આપેલા હોય તો તમારે વિસ્તારથી લખવાનું કે એક ખેડૂત હતો. પછી એને વિસ્તારથી લખવાનો બીજો મુદ્દા જોઈએ. એને ચાર દીકરા હતા, તે આળસુ હતા એટલે ખેડૂતને હંમેશા શું રહેતી હતી, એની ચિંતા રહેતી હતી અને એ એમના કામમાં પણ મદદ કરતા નથી એટલે એ હંમેશા ચિંતામાં રહેતો ખેડૂત. તો એકવાર એ બીમાર પડે છે ત્યારે તેને જીવવાની આસ રહેતી નથી. તો આવા સમયે પોતાની બુદ્ધિથી વિચાર કરે છે અને ચારેય દીકરાઓને બોલાવે છે અને ચારેય દીકરાઓને કહે છે કે દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી, પરંતુ આપણું જે ખેતર છે તેમાં ચારેય ભાઈઓ માટે મેં 4 ચરુ દાટી કાઢ્યા છે. મારા અવસાન પછી તમે એ ચરુ કાઢી લાવજો. તો એ પોતાની યુક્તિથી વિચારે છે કે હું આવું કરીશ તો જ આ ખેતીમાં મહેનત કરશે અને એ સારી એવી સફળતા મેળવશે અને એમાં એ ખેતી કરશે તો એમાંથી અનાજ પ્રાપ્ત થશે અને એ પૈસાવાળા થશે. તો પછી એ રીતે આવું કહે છે એટલે ખેડૂતના દીકરાઓ હોય છે એમની મરણ ક્રિયા પતી જાય છે. પછી પોતાનું જે ખેતર હોય છે ખેડૂતે કીધું ન હતું કે ચરુ ક્યાં દાટ્યા, કઈ જગ્યાએ દાટ્યા છે, તો બધા શોધવા માટે આખું ખેતર શું કરે છે, ખેડી નાખે છે એટલે ખોદી નાખે છે. હવે એમાંથી એમને કંઈ મળતું નથી એટલે નિરાશ થાય છે. પણ એમને વિચાર આવે છે કે આપણે
ખેતર તો ખેડી કાઢ્યું છે, તો હવે આની અંદર બી પણ વાવીએ. તો એમાં એ શું કરે છે? બી વાવે છે. અને જ્યારે એ બી વાવે છે ત્યારે પછી એ બી વાવી દે છે, એટલે એમાં થોડો ટાઈમ થાય પછી એમાં બીજ ઉગી નીકળે છે અને સારો એવો અનાજ પાકે છે. એ અનાજ એ વેચે છે એટલે એની સારી એવી કિંમત પણ આવે છે. હવે ધીમે ધીમે એ ચારેય ભાઈઓને સમજમાં આવી ગયું કે એમના પિતા શું કહેતા હતા. હવે એ દર વર્ષે આ રીતે સારી એવી ખેતીમાં મહેનત કરતા અને ધીરે ધીરે સારા એવા ધનવાન વ્યક્તિ બની ગયા. એટલે આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે મહેનતના ફળ મીઠા હોય છે. શું બોધ મળે છે? કે મહેનતના ફળ મીઠા હોય છે. હવે શીર્ષક તો શું આવશે? ખેડૂત. અને શીર્ષકમાં લખો ખેડૂત અને 4 દીકરા. ખેડૂત અને તેના 4 દીકરા. તેના 4 દીકરા લખી નાખો. ત્યાં લખજો. અને બીજા કોઈને ના દેખાયું હોય તો હું ફરીવાર અહીંયા મોટા અક્ષરથી લખું છું, લખી લેજો. શીર્ષક લખજો ખેડૂત અને તેના 4 દીકરા. આ રીતે તમારે શીર્ષક આપવાનું અને બોધ પણ લખવાનો રહેશે. પરીક્ષામાં તમારે આ રીતે લખવાનું રહેશે. આ લખાઈ ગયું ને બાળકો? અહીંયા કોઈને બાકી હોય તો લખી લો. ચલો લખી લો પહેલાં સારા અક્ષરથી. બાકી હોય તો ચલો આ લખાઈ ગયું બાળકો? સરસ. તો આ મોઢે કરી લેજો વાર્તા. બરાબર.